નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ। પાટડીમાં 1250 થી 1255, મોરબીમાં 1230 થી 1240, મોડાસામાં 1220 થી 1263, રાજકોટમાં 1180 થી 1290, કડીમાં 1250 થી 1294, હળવદમાં 1200 થી 1277, તલોદમાં 1260 થી 1304, વડગામમાં 1265 થી 1280, જેતપુરમાં 1180 થી 1236, સમીમાં 1240 થી 1261, જામજોધપુરમાં 1200 થી 1280, બોટાદમાં 1213 થી 1227, વિરમગામમાં 1273 થી 1286, સિદ્ધપુરમાં 1240 થી 1295, મહેસાણામાં 1225 થી 1290, આંબલિયાસણમાં 1251 થી 1280, ડીસામાં 1270 થી 1286, વિસાવદરમાં 1100 થી 1256, જોટાણામાં 1000 થી 1270, સાણંદમાં 1270 થી 1290, કાલાવડમાં 1180 થી 1225, ભચાઉમાં 1220 થી 1254, ઉનાવામાં 1211 થી 1301, ઈડરમાં 1251 થી 1288, જસદણમાં 1000 થી 1210, દહેગામમાં 1275 થી 1280, રખિયાલમાં 1240 થી 1255, ખાંભામાં 1210 થી 1220, કલોલમાં 1230 થી 1302, સાવરકુંડલામાં 1200 થી 1251, બહુચરાજીમાં 1260 થી 1295, ધાંગધ્રામાં 1220 થી 1272, ખેડબ્રહ્મામાં 1250 થી 1267, અમરેલીમાં 1000 થી 1255, વાંકાનેરમાં 1215 થી 1219, વડાલીમાં 1265 થી 1284, જામનગરમાં 950 થી 1258, બાબરામાં 1095 થી 1205, બાવળામાં 1299 થી 1307, પાલનપુરમાં 1275 થી 1295, જૂનાગઢમાં 1150 થી 1250, વારાહીમાં 1240 થી 1258, વિજાપુરમાં 1265 થી 1314, કુકરવાડામાં 1240 થી 1315, ધારીમાં 1130 થી 1248, દાહોદમાં 1180 થી 1200, ગોંડલમાં 1100 થી 1281, વિસનગરમાં 1200 થી 1300, માણસામાં 1250 થી 1306, ભાવનગરમાં 1130 થી 1239, અંજારમાં 1200 થી 1287, ચાણસમાં 1226 થી 1272, જાદરમાં 1260 થી 1282, ભુજમાં 1240 થી 1250, દિયોદરમાં 1275 થી 1311, નેનાવામાં 1200 થી 1307, ટિન્ટોયમાં 1150 થી 1291, હિંમતનગરમાં 1250 થી 1282, હારીજમાં 1250 થી 1300, મહુવામાં 1160 થી 1237, ધાનેરામાં 1225 થી 1293, શિહોરીમાં 1240 થી 1272, ભાભરમાં 1275 થી 1301, પ્રાંતિજમાં 1250 થી 1270, ભીલડીમાં 1260 થી 1301, પાટણમાં 1220 થી 1323, પાથાવાડામાં 1230 થી 1282, લાખણીમાં 1250 થી 1288, તળાંજામાં 800 થી 1212, રાંધનપુરમાં 1250 થી 1293। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।